નમસ્કાર તાલીમાર્થી મિત્રો. બીએડ સેમ 3 સ્વની સમજ એકમ 3 આપણું યુનિટ 3 એની અંદર સ્વ વ્યવસ્થાપનની અંદર આજે આપણે પ્રકરણ 10ની અંદર પ્રકરણ 10 એ સંઘર્ષ નિવારણ છે. એની અંદર અગાઉના તાસની અંદર આપણે સંઘર્ષના વિવિધ પ્રકારો વિશે વાત કરી હતી. અલગ અલગ મનોવૈજ્ઞાનિકો અને શિક્ષણ શાસ્ત્રીઓના મતે એના પ્રકારોની આપણે વાત કરી હતી અગાઉના તાસની અંદર. હવે આજે આપણે જોઈશું કે સંઘર્ષને નિવારી કઈ રીતના શકાય. સંઘર્ષ થતાં આપણે સંઘર્ષની પ્રક્રિયામાં જતાં કેવી રીતના અટકી શકીએ, અથવા તો સંઘર્ષની આ પરિસ્થિતિમાંથી કેવી રીતના બહાર આવી શકીએ. તો એ ખૂબ જરૂરી છે, કારણ કે સંઘર્ષ થવાનો, પણ એ સંઘર્ષમય પરિસ્થિતિમાંથી આપણે બહાર આપણને નીકળતા આવડવું જોઈએ, અથવા તો એવી પરિસ્થિતિ ન સર્જાય એવો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો સંઘર્ષ નિવારવાની વિવિધ પ્રવૃત્તિઓ વિશે આપણે વાત કરીશું. પહેલાં તો આપણને એમ થાય કે ભાઈ કેરન અને હોર્નિંગના મતે સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓમાં સમાયોજનના 3 અવરોધો સર્જે છે. એટલે સંઘર્ષ ક્યારે પેદા થાય કે જ્યારે સમાયોજન એટલે અનુકૂલનમાં જ્યારે અવરોધ ઊભો થાય ત્યારે આ સંઘર્ષ પેદા થતો હોય છે. જો સમાયોજન તમારું ખૂબ સારી રીતના થઈ જાય, એટલે કે અનુકૂલન ખૂબ સારી રીતના સરસ રીતે થઈ જાય, તો આ સંઘર્ષની પરિસ્થિતિ ઊભી થતી નથી. પણ આપણે જેમ કહ્યું એમ દરેક વખતે આપણે અનુકૂલિત પરિસ્થિતિમાં અનુકૂલન થઈ શકતા નથી. દરેક પરિસ્થિતિ આપણા માટે સમાયોજિત થતી નથી. તો એવા સમયે આ જે અવરોધકોના કારણે જે સર્જાય છે તેને સંઘર્ષ આપણે કહેતા હોઈએ છીએ. તો એમાં મુખ્ય 3 બાબતોની વાત કરવામાં આવી છે કે ભાઈ તીવ્ર હરીફાઈ. આજના સમયમાં જોઈએ તો માનવી એની તીવ્ર હરીફાઈના કારણે એ સંઘર્ષજન્ય પરિસ્થિતિમાં મુકાતો હોય છે. આજનો યુગ એ હરીફાઈનો યુગ છે એવું કહી શકાય. સમયની સાથે આપણે હરીફાઈમાં જો ચાલીએ નહીં તો આપણે ક્યાંય પાછળ રહી જઈએ છીએ, અથવા તો આપણો વિકાસ કરી શકતા નથી. એટલે તીવ્ર હરીફાઈ તો છે જ. તો એમાં તીવ્ર હરીફાઈ ખરી, પણ એમાં પણ તીવ્ર હરીફાઈ આનું કારણ છે કે વધુ પડતી હરીફાઈમાં આપણે પડવું જોઈએ નહીં. હરીફાઈમાં રહેવાનું, પણ તીવ્ર હરીફાઈ, વધુ ઝડપી આગળ વધી જવું છે એમ નહીં. તો એ હરીફાઈ આપણો કહેવાય કે સ્વભાવ એ પ્રકારનો છે કે ભાઈ બીજાના કરતાં પણ મારે વધારે મેળવવું, બીજાના કરતાં પણ વધુ માર્ક મેળવવા, બીજા એકે આવું કર્યું એનાથી મારે વધુ આવું કરવું. દાખલા તરીકે આપણે સામાજિકતાની વાત કરીએ કે કોઈ લગ્ન પ્રસંગમાં કોઈએ 15 લાખનો ખર્ચો કર્યો, તે એની જોઈને આપણે એનાથી વધુ કરવાનો પ્રયત્ન કરશું, અને એના કારણે આપણી પરિસ્થિતિઓ અનુકૂળ નહીં હોય, આપણા પાસે એટલી ફાઇનાન્શિયલ વ્યવસ્થા નહીં હોય, તેના કારણે આપણે દેવું કરીશું કે ગમે તે કરીશું, તો એ સંઘર્ષમય પરિસ્થિતિ ઊભી થઈ. એટલે તીવ્ર હરીફાઈના કારણે સંઘર્ષમય પરિસ્થિતિ સર્જાય છે. બીજું છે અસ્થાયી જીવન વ્યવસ્થા, કે ભાઈ આપણી આ જીવન વ્યવસ્થા રોજે રોજ બદલાતી જાય છે. અસ્થાયી જીવન વ્યવસ્થા, એમાં સમયે પરિવર્તન થતા જાય છે. એ હરીફાઈના કારણે, પરિસ્થિતિના કારણે એ આપણી જીવન વ્યવસ્થા બદલાતી જાય છે. જેમ જેમ સમય આગળ વધતો જાય છે તીવ્ર હરીફાઈનો, એમ આપણી જરૂરિયાતો વધતી જાય છે, આપણી જીવન વ્યવસ્થા બદલાતી હોય છે. પહેલાં આવું હતું ને અત્યારે આવું કરવું પડતું હોય છે. એટલે કે પહેલાં આપણે જે સમયમાં જીવ્યા હતા એનાથી આજે સમય બદલાય છે, અને એના કારણે આપણી વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા બદલાય છે, આપણી ભૌતિક વ્યવસ્થા, સામાજિક બધી જ વ્યવસ્થાઓ બદલાતી હોય છે. એના કારણે પણ સંઘર્ષ ઊભો થતો હોય છે. વિભિન્ન સામાજિક સમાજોમાં થતું સ્થળાંતરણ, એટલે કે દરેક વ્યક્તિ સામાજિક રીતે સંકળાયેલો હોય છે. કોઈને કોઈ એકસાથે અનેક સમાજોના આપણે સભ્ય હોઈએ છીએ, અને એ સમાજોની અંદર સ્થળાંતર એટલે કે અહીંયા એક જગ્યાએથી બીજી જવું નહીં, બદલાવ, એક રીત રિવાજમાંથી બીજા રીત રિવાજમાં જવું, એ સ્થળાંતરની વાત કરવાની છે. આજે આ રિવાજ હતો, કાલે આ રિવાજ છે, એ આપણને અનુકૂળ ન હોય તો એના કારણે
કદાચ અનુકૂળ ન હોય કે અનુકૂળ હોય તો એના કારણે પણ આપણા અંદર સંઘર્ષ ઉત્પન્ન થતો હોય છે. તો આ 3 બાબતો પછી સંઘર્ષ જે નિવારવાની છે એની 3 મુખ્ય પ્રયુક્તિઓ છે કે ભાઈ પરાવલંબી અભિગમ, સામાજિક અભિગમ અને એકાકી અભિગમ. તો પરાવલંબી અભિગમ એટલે કે આપણે હંમેશા પરાવલંબી કાયમ માટે ના બની જવું. ઘણા વ્યક્તિઓ કાયમ માટે બીજાના ઉપર પરાવલંબી હોય છે. દરેક બાબતમાં એમને બીજાનો સહારો લેવો પડે. પોતાનો વ્યવસાય હોય, જીવનની બાબત હોય, ઘરની બાબત હોય, ગમે તે બાબત હોય, એટલે કે વધુ પડતા પોતે પોતાના નિર્ણયો ન લઈ શકતા હોય, કંઈ પણ બાબત હોય તો એમને બીજાનો સહારો લેવો પડતો હોય. એ પરાવલંબી કે બીજાના પર વધુ પડતા આપણે આધારિત થઈ જઈએ છીએ. આપણે જાતે નિસહાય બની જઈએ છીએ, નિસહાય આપણે દર્શાવતા હોઈએ છીએ. એના કારણે આપણે આપણો આત્મવિશ્વાસ કેળવી શકતા નથી અને નાની મોટી મુશ્કેલીઓ જે આપણે જાતે કહેવાય કે ભાઈ જાતે નિવારી શકતા નથી અને એના કારણે આપણે જ્યારે બીજાના પર આધારિત બની જઈએ છીએ ત્યારે સંઘર્ષ થતો હોય છે. એટલા માટે પરાવલંબી આપણે ન બનવું જોઈએ, સ્વાવલંબી બનવું જોઈએ. પોતાના પર આપણે આધારિત હોવો જોઈએ. આપણી સમસ્યાઓ આપણે જ નિવારણ કરવાનું છે એ પ્રકારે આપણે ચાલવું જોઈએ. અસામાજિક અભિગમ આગળ પણ વાત કરી કે ભાઈ દરેક વ્યક્તિ કોઈના કોઈ સમાજનો સભ્ય હોય છે, અનેક સમાજોનો સભ્ય હોય છે અને એ અસામાજિક અભિગમ એટલે કે સમાજથી જુદું, સમાજ જેને સ્વીકારતો નથી એવા અભિગમો અથવા તો એવી વાતો અથવા તો એને એવા મૂલ્યોને આપણે એ તરફ જઈએ છીએ ત્યારે એ અસામાજિક મૂલ્યો આપણી અંદર વિકસતા જાય છે. સમાજથી વિમુખ થઈને આપણે જ્યારે કોઈ કાર્ય કરીએ છીએ સામાજિક વિરુદ્ધ અભિગમ કહેવાય. ત્રીજો અભિગમ છે એકાકી અભિગમ. તો આ એકાકી અભિગમ આપણે સવિશેષ સમજવાનો છે. એના બીજા ઘણા બધા એની અંદર વિશેષ પ્રવૃત્તિઓ પણ આપેલી છે. તો સંઘર્ષ નિવારવાની પ્રવૃત્તિઓમાં એકાકી અભિગમ કે ભાઈ સમાજ સાથેના જ સંબંધો ન હોય અને એની મુશ્કેલીઓ ન આવે એવું આપણે એકાકી અભિગમ કે ભાઈ સમાજ સાથે આપણે રહેવું નથી, તો એને આપણે સ્વતંત્ર છીએ, આપણે આપણી રીતે કરીએ, આપણે આપણા વિચારો વિકસાવીએ, એમ સમાજથી વિમુખ બની જઈએ છીએ અને એના કારણે સમાજથી હારીને થાકી ગયા હોઈએ છીએ અને એના કારણે સંઘર્ષ પેદા થતો છે. હાર્નિંગ્સે સંઘર્ષ નિવારવાની જે મુખ્ય પ્રવૃત્તિઓની વાત કરી છે એને આપણે હવે જોઈએ. તેની સૌથી પહેલી પ્રવૃત્તિ છે સંઘર્ષનો સ્વીકાર કરો. સંઘર્ષનો સ્વીકાર કરો કે ભાઈ કોઈપણ પરિસ્થિતિમાં જ્યારે સંઘર્ષમય પરિસ્થિતિ સર્જાઈ જાય છે ત્યારે આપણે એ પરિસ્થિતિનો સ્વીકાર કરવાનો છે. આપણે એનાથી ભાગવાનું નથી. ઘણા વ્યક્તિઓ સંઘર્ષમય પ્રવૃત્તિ હોય, કંઈ પણ સામાજિક હોય કે ભાઈ મિત્રો સાથેની કંઈ પણ હોય તો એ પરિસ્થિતિથી ભાગવાનો પ્રયત્ન કરે. કંઈ માનો કે ભાઈ દાખલા તરીકે આજે ભાઈ કોલેજની અંદર કોઈ ટેસ્ટ લેવાનો છે કે ભાઈ વાય લેવાનો છે કે આવી કોઈ સંઘર્ષમય પરિસ્થિતિ આવી તો એવા સમયે વિદ્યાર્થી ગેરહાજર રહી જાય એટલે કે એને કહેવાય કે એ પરિસ્થિતિથી ભાગ્યો, સંઘર્ષનો સ્વીકાર કરતો નથી. તો અહીંયા આપણે સંઘર્ષનો સ્વીકાર કરવાનો છે, સહજ સ્વીકાર કરવાનો છે. કારણ કે એ પરિસ્થિતિ આપણને એ સંઘર્ષમાંથી નીકળ્યા વગર ચાલવાનું નથી. એને કોઈ છુપાવવાનો અર્થ નથી. આપણી કોઈ પણ સમસ્યા હોય તો એ આપણે મનમાં રાખી અને એને રાખવાનો કોઈ અર્થ નથી. એનો સ્વીકાર કરવો પડશે અને એમાંથી આપણે બહાર નીકળવાનો પછી પ્રયત્ન કરવાનો છે. એટલે સંઘર્ષને ટાળવાનો નથી, એ સંઘર્ષમાંથી બહાર નીકળવાનો આપણે પ્રયાસ કરવાનો છે. કોઈ પણ રીતે પછી એના માટે પ્રવૃત્તિ આપણે અપનાવીએ, પણ સંઘર્ષથી કહેવાય કે ભાઈ દૂર ભાગવાથી એ સંઘર્ષ દૂર થતો નથી. આજે નહીં તો કાલે વાય હોય, તમે આજે ના આવ્યો, કાલે ના આવ્યો, પરમ દિવસે પર આવવું તો પડશે જ ને. તો પેલું એના કરતાં આપણે એ પરિસ્થિતિનો સ્વીકાર કરીએ અને બધાની સાથે વાય આપી દઈએ તો નોર્મલી પતી જાય. તો એમ સંઘર્ષમય પ્રવૃત્તિ, સંઘર્ષનો સ્વીકાર આપણે કરવો જોઈએ. બીજી પ્રવૃત્તિ છે વ્યક્તિગત મૂલ્યોને મહત્ત્વ આપો. કે ભાઈ આપણા વ્યક્તિગત મૂલ્યો હોય એને આપણે આપણે શું માનીએ છીએ. ઘણીવાર સમાજ
કેટલાક વ્યક્તિઓ સમાજ છોડીને જ કાયમ માટે રહેતા, સમાજની વ્યવસ્થા એમને પસંદ ન હોય, જાતિવાદ આ તે રીત રિવાજો એમને પસંદ ન હોય તો કાયમ એ પોતાની રીતે સ્વતંત્રતાથી જીવતા હોય. એટલે કે પોતાના મૂલ્યોને, પોતાના જે વ્યક્તિગત મૂલ્યો હોય એને આપણે મહત્ત્વ આપવાનું. ભાઈ નથી કે સમાજને જે કહેવું હોય કે આપણે આપણી રીતે કરવાનું. તો એમ વ્યક્તિગત આદર્શ મૂલ્યોની વાત છે આપણે અહીંયા. વ્યક્તિગત નિષેધાત્મક મૂલ્યો નહીં, વ્યક્તિગત આદર્શ મૂલ્યોની આપણે વાત કરવાની છે. તો એ વ્યક્તિગત આદર્શ મૂલ્યોને આપણે મહત્ત્વ આપવું જોઈએ. આપણે આપણા જે મૂલ્યો હોય, સત્ય, પ્રેમ, પ્રામાણિકતા, ધર્મ, એ બધાને સાથે લઈ અને આપણે ચાલવાનું અને આપણા અસ્તિત્વને ટકાવી રાખવાનું. ટૂંકમાં આપણા વ્યક્તિગત મૂલ્યોને આપણે મહત્ત્વ આપવાનું છે. બીજા બધાની વાતમાં આપણે વધુ પડતું આવવાનું નહીં અને આપણા વ્યક્તિગત મૂલ્યો આપણે જાળવી રાખવાના. ત્રીજી પ્રવૃત્તિ છે પરિસ્થિતિનું તટસ્થ મૂલ્યાંકન કરવું. કે ભાઈ આપણી સામે જે પરિસ્થિતિ આવી છે એ પરિસ્થિતિનું વ્યક્તિગત રીતે આપણે સાચું મૂલ્યાંકન કરવાનું છે. ઘણા અણગમા, પૂર્વગ્રહો, પક્ષપાતો આ તે રહિત એકપક્ષીય બની અને એ સંઘર્ષને ના માટેનું પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાનું છે કે ભાઈ ખરેખર પરિસ્થિતિ શું છે. સંઘર્ષમય પરિસ્થિતિ હોય તેનો ખૂબ ઝીણવટપૂર્વક આપણે એનું મૂલ્યાંકન કરવાનું છે કે ખરેખર આમાંથી આપણે કેવી રીતના બહાર આવી શકીએ, અથવા તો આ પરિસ્થિતિમાં આવું કરીએ તો આવું થાય. એમ સ્વતંત્રપણે સાચું મૂલ્યાંકન આપણે કરવાનું છે, જેથી આપણે એને સાચો તાગ મેળવી શકાય. એટલે આપણે નહીં કહેવાય ભાઈ પરિસ્થિતિ ખરેખર બન્યું છે શું એમ કહો તો આપણે એ પરિસ્થિતિનો તાગ મેળવ્યો કહેવાય. એકાંકી રીતે એકપક્ષીય, પક્ષપાત રહિત એટલે એકપક્ષીય, કોઈ એક પક્ષના થઈને નહીં પણ કહેવાય કે ભાઈ સ્વતંત્રપણે એક કહેવાય કે જેને કહેવાય કે ભાઈ સ્વતંત્ર રીતે એ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાનું. ચોથું છે સ્વનું યોગ્ય મૂલ્યાંકન. પહેલાં આપણે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું, ત્યારબાદ સ્વનું મૂલ્યાંકન કરવાનું છે. આપણું પોતાનું સાચું મૂલ્યાંકન કરવાનું છે. વિવિધ પ્રત્યેક દૃષ્ટિકોણો, પૂર્વગ્રહો એ બધું જ બાજુમાં છોડી અને આપણે ખરેખર શું છે આપણે આપણા પોતાનું મૂલ્યાંકન કરવાનું છે. આ સંઘર્ષનો ઉકેલ આપણને કેમ મળતો નથી અથવા તો આપણે કેમ લાવી શકતા નથી, એ સંઘર્ષના વિશેના કારણો અને એના ઉપાયો વિશે આપણે સ્વ મૂલ્યાંકન કે આપણે શું કરી શકીએ છીએ એ વિશે આપણે પોતાના સ્વનું સાચું મૂલ્યાંકન કરવાનું છે. કારણ કે આપણને આપણી મર્યાદાઓ ઝડપથી દેખાતી નથી. આપણી જે કંઈ મર્યાદા હોય, તમે હોય કે હું હોય, તો આપણને આપણી મર્યાદા દેખાતી નથી. સામેવાળાના જ દોષો આપણને દેખાતા હોય છે. અથવા તો કંઈ પણ બાબત હોય, કંઈ ઝઘડો થયો હોય તો એમાં આપણને આપણી ભૂલ એ આપણને સમજાતી નથી અથવા તો આપણને આપણી ભૂલ લાગતી નથી. પેલું શાસ્ત્રોમાં કહેવાયું છે ને કે ભાઈ વ્યક્તિ જે કહે એ પોતે સાચો છે, અન્યને એ સાચો માનતો નથી હોતો. તો એમ અહીંયા આપણે દરેકને પોતાની વાત સાચી લાગતી હોય. કોઈ પણ રજૂઆત હોય તો હું મારી રીતે સાચું હોય, મારી જ સાચું હોય, સામેવાળાનું ખોટું લાગુ. પણ અહીંયા સ્વ મૂલ્યાંકન કરવાનું છે. પોતે પોતાની મર્યાદાઓને જાણવાની છે, પોતાની શક્તિઓને જાણવાની છે અને એ જાણી અને બરાબર મૂલ્યાંકન કરીને સંઘર્ષનો ઉકેલ કરવાનો પ્રયત્ન કરવાનો છે. આગળ છે બોલવા કરતાં સાંભળવાની ટેવ વિકસાવો. પાંચમું છે બોલવા કરતાં સાંભળવાની ટેવ વિકસાવો. તો સંઘર્ષમય પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે ઘણીવાર આપણે નથી કે ભાઈ પહેલાં મારી વાત બરાબર તમે સાંભળો. કોઈ પણ ઝઘડો થયો અથવા તો કોઈ પણ પરિસ્થિતિમાં વાદ વિવાદ થતો હોય, કોઈ ચર્ચા થતી હોય, કંઈ ઉગ્ર બોલાબોલી થતી હોય, તેવા સમયે આપણે કહેતા હોય પહેલાં મારી વાત તમે બરાબર સાંભળો પછી જે હોય મને કહો. તો એમ ટીવીની ડિબેટમાં ચર્ચામાં નથી કહેતા પહેલાં મારી વાત રજૂ કરવા દો, પછી તમે તમારું મંતવ્ય રજૂ કરો. તો આ રીતના વ્યક્તિ પોતે બોલવા કરતાં બીજાને સાંભળે, એ પરિસ્થિતિ વિશે ધ્યાનથી બરાબર સાંભળે અને એના કારણે આપણી જે ગેરસમજ હોય એ દૂર થઈ શકતી હોય છે. આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકતો હોય છે. જે લોકો સાંભળવા કરતાં અધિક બોલે છે તેઓ મોટાભાગે એ કહેવાય કે એ સંઘર્ષમાંથી બહાર આવી. ઘણા વ્યક્તિઓ બીજાને બોલવા જ ન દે, તો એવા કારણે સંઘર્ષ વધુ સર્જાતો હોય છે. આપણે આપણી લાગણીઓને સ્થિરતાથી રજૂ કરવાની છે અને આક્રમક રજૂઆત કરવાની વાત નથી. અહીંયા ધીમે ધીમે આપણી શાંતિથી
કહેવાય કે ભાઈ સામેવાળાની વાત આપણે સાંભળવાની છે, સમજવાની છે અને પછી પરિસ્થિતિને કહેવાય કે ભાઈ આપણે સુધારવાની છે. એ પરિસ્થિતિને એમાં વણસેલી પરિસ્થિતિ, બગડેલો સંબંધ આપણે સુધારવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. આગળ છે સમાધાનકારી વલણ અપનાવો. સમાધાનકારી વલણ અપનાવો. મનુષ્ય માત્ર આ સમાધાનકારી વલણ અપનાવે છે એના કારણે જ આટલી પ્રગતિ કરી શક્યો છે. કોઈ પણ પરિસ્થિતિ હોય તો આપણે સમાધાનકારી વલણ અપનાવતા હોઈએ છીએ. કેટલુંક જતું કરીએ અને કેટલુંક સ્વીકારીએ એને સમાધાનકારી વલણ કહેવાય. કોઈ પણ ઝઘડો થયો હોય તો ચલો ભાઈ સમાધાન કરો, વાત મૂકો, આનું આમ કરો ને આનું આમ કરો. એટલે કે સંઘર્ષનો નિવેડો આપણે અક્કડ વલણથી લાવી શકતા નથી. મનનો સંઘર્ષ હોય કે બાહ્ય સંઘર્ષ હોય તો એના કારણે આપણે સમાધાનકારી વલણ, ચલો ભાઈ જે હોય એ સ્વીકારી લો, તો એમ એ સમાધાનકારી વલણ આપણે અપનાવવાનું છે. નફા નુકસાનની તક અહીંયા જતી કરવાની છે. પછી એમાં માને આટલી ખોટ ગઈ, આમ ગયું તેમ ગયું, હું આ ના જ કરું, હું શું કામ માફી માગું, મેં કશી ભૂલ કરી જ નથી. જો એની એ જ વાત પકડી રહીએ તો કાયમ માટે સંઘર્ષ કે ઝઘડો દૂર થતો નથી. પણ આપણે એ સમાધાનકારી વલણ આપણે અપનાવીએ તો તરત જ આપણે એમાંથી સંઘર્ષમય એકવાર સમાધાનકારી વલણ અપનાવ્યું અને સામેવાળાનો કોઈ ગુનો હોય કે આપણું કંઈ પણ વાત હોય તો એના કારણે પછી એનું કહેવાય કે સોલ્યુશન થઈ જાય છે સમાધાનથી. તો પછી આપણે નિરાતે સંઘર્ષ, કોઈ ઝઘડો થયો ને પછી ભાઈ ચલો બંને મિત્રો મળી ગયા અને વાતનો નિકાલ થઈ ગયો, સમાધાન થઈ ગયું, તો પછી આપણને એ સંઘર્ષમાંથી આપણે બહાર આવી જતા હોઈએ છીએ. તો આ રીતના આપણે સંઘર્ષને નિવારી શકાય છે. આગળ એક છે કે ભાઈ તમારી લાગણીઓને શેર કરો. કે આપણે આપણી જે કંઈ લાગણીઓ હોય એ લાગણીઓને આપણે શેર કરવાની છે. કે આપણા મનમાં જે કંઈ બાબત હોય એ બાબતને આપણે બીજાની સમક્ષ રજૂ કરવાની છે. આપણા મનની અંદર જે કંઈ હોય એ લાગણી જ્યાં સુધી તમે રજૂઆત નહીં કરો ત્યાં સુધી તમે એમાંથી કહેવાય કે ભાઈ આપણો મનમાં જે હોય એની રજૂઆત આપણે અન્યની સામે કરવી જોઈએ. કે આપણા મનમાં જે કંઈ હોય એ લાગણીઓ આપણે શેર કરવી જોઈએ, જેથી આપણું કહેવાય કે પેલું દુઃખ, નથી કહેતા કે ભાઈ રડવાથી દુઃખ હળવું થાય છે, તો એમ આપણા મનની અંદર જે કંઈ હોય, મૂંઝવણ હોય, જે પીડા હોય એ બધી જ જે તે વ્યક્તિની સામે અથવા તો આપણે યોગ્ય લાગતી એવી વ્યક્તિ સામે આપણી લાગણીઓને આપણે રજૂ કરવી જોઈએ, જેનાથી આપણે એક પ્રકારનો ઉભરો ઠલવાયો એવું આપણે કહી શકીએ છીએ. અને એનાથી તમે એ સંઘર્ષમાંથી બહાર નીકળી શકો છો. જ્યાં સુધી તમારા મનમાં લાગણીઓ રહેવા દેશો ત્યાં સુધી વધુને વધુ સંઘર્ષ અનુભવશો. તેના માટે તમે તમારી લાગણીઓને શેર કરો, તમારા મનમાં જે હોય એની રજૂઆત કરો. એનું છેલ્લું છે 8મું કે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવો. કે ભાઈ આપણા સ્વાસ્થ્ય માટે જે સારું હોય એ અપનાવવું જોઈએ. અહીંયા સ્વાસ્થ્યપ્રદ એટલે શારીરિક રીતે તો ખરું જ. ભાઈ શારીરિક રીતે આપણે હોઈએ તો ભાઈ સ્વાસ્થ્યપ્રદ શૈલી, શારીરિક ડાયાબિટીસ હોય કે કોઈ પણ હાર્ટની બીમારી હોય તો એ સ્વાસ્થ્યપ્રદ માટે યોગ્ય જીવનશૈલી, કે ડાયાબિટીસ હોય તો આપણે ગળ્યું ન ખાવું જોઈએ, તો એ સ્વાસ્થ્યપ્રદ શૈલી અપનાવી કહેવાય. એવી ને એવી જ રીતે શારીરિક તંદુરસ્તી માટે આપણે ચાલવાનું રાખવું જોઈએ, સારો ખોરાક લેવો જોઈએ, બહારનું ન ખાવું જોઈએ, તેલીય પદાર્થોનું તળેલું વધારે ન ખાવું જોઈએ. તો આ સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી થઈ. એ અપનાવશો તો તમે બધા રોગોથી દૂર રહી શકશો, અને દૂર રહી શકશો તો તમે સંઘર્ષથી દૂર થશો. પેલી બીમારી આવે તો સંઘર્ષ આપણા અંદર આવી જતો હોય છે કે આ કેવી રીતના મટશે, શું થશે એમ. તો શારીરિકની સાથે સાથે માનસિક તંદુરસ્તી પણ જાળવવાની છે. માનસિક એવું અત્યારે કહેવાય છે કે ભાઈ લોકો શારીરિક બીમારી કરતાં માનસિક બીમારી આજના લોકોમાં વધુ જોવા મળી રહી છે. માનસિક અસ્વસ્થતા, એવા સર્વેક્ષણો થયા છે કે દર 4 વ્યક્તિઓમાંથી 1 વ્યક્તિ માનસિક અસ્વસ્થ છે. કે ભાઈ મનથી એ સ્વસ્થ નથી. ભલે શારીરિક રીતે સ્વસ્થ દેખાતો હોય પણ માનસિક રીતે સ્વસ્થ એ જોવા મળતો હોતો નથી, અથવા તેને કોઈને કોઈ પ્રકારનું ટેન્શન
એની અંદર જોવા મળતું હોય છે. તો આ રીતના આપણે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવાની છે. જેવી સારી દિનચર્યા, નિયમિતતા આપણે જાળવીશું તો આપણે તંદુરસ્તી, શારીરિક અને માનસિક બંને પ્રકારની તંદુરસ્તી જાળવી શકીશું અને એના કારણે આપણે સંવેગોનું યોગ્ય નિયમન આપણે કરી શકીશું. સંવેગોનું યોગ્ય નિયમન એટલે કે ગમે ત્યાં આપણે આક્રમક નહીં બની જઈએ, ક્રોધિત નહીં બની જઈએ, ડરી નહીં જઈએ, તો આપણી લાગણીઓને આપણે યોગ્ય નિયમન કરી શકીશું. તો આ રીતના આપણે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી આપણે બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એથી આપણે સંઘર્ષને દૂર કરી શકીએ છીએ. તો આ સંઘર્ષ નિવારવાની પ્રવૃત્તિઓ જે આપણે જોઈ, 8 પ્રવૃત્તિઓ જોઈ, આ સિવાય પણ ઘણી બધી પ્રવૃત્તિઓ તમે અપનાવી શકો. અને આના અંતે સ્વાધ્યાયના પ્રશ્નો આપણે 2-3 નીકળે છે. સંઘર્ષનો અર્થ સમજાવો, સંઘર્ષના પ્રકારો જે અલગ અલગ પ્રકારે છે એ રીતના ઉદાહરણ સહિત જે ના માગ્યા હોય એ રીતના રજૂ કરવાના, અને સંઘર્ષ નિવારવાની પ્રવૃત્તિઓ જણાવો તો એ પ્રવૃત્તિઓ પણ આપણે ઉદાહરણ સહિત સમજાવવાનો પ્રયત્ન કરવાનો. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 પ્રશ્નો પણ આ સંઘર્ષનો પ્રશ્ન પરીક્ષામાં અવશ્યપણે પૂછાતો હોય છે. એટલે સંઘર્ષનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે સારી રીતના રજૂઆત કરી શકીએ. એ માટે પોતાની નોટબુકમાં સરસ રીતે આ 3 પ્રશ્નો લખી દેવા. નમસ્કાર, જય હિન્દ, અસ્તુ, જય ભારત.